બોડેલી કન્યા શાળા પીએમ શ્રી ગુજરાતમાં સ્પોર્ટ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી। બોડેલી કન્યા શાળા પીએમ શ્રી ગુજરાત ખાતે પીએમ શ્રી શાળા અંતર્ગત વર્ષ દરમિયાન યોજાતી વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે આજે સ્પોર્ટ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયભાઈ રાઠવા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જસવંતભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી તથા ઇન્ચાર્જ બીઆરસી નટવરસિંહ ચૌહાણ, બોડેલી તાલુકાના ગ્રુપાચાર્ય શ્રી હર્ષભાઈ વરિયા તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓ તથા ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્પોર્ટ ડેની શરૂઆત અલીપુર 4 રસ્તેથી જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હસ્તે મશાલ પ્રજ્વલિત કરી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ મશાલ સાથે દોડ લગાવી હતી અને શાળાએ પહોંચ્યા હતા, જ્યાં દીપ પ્રાગટ્ય કરી સ્પોર્ટ ડેનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો। શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા લેઝિમ ડાન્સ અને પિરામિડ ડાન્સ જેવી શિસ્તબદ્ધ અને મનોહર પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી। પ્રેરક સંબોધનમાં મહાનુભાવોએ જીવનમાં રમતગમતના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સ્વસ્થ શરીરથી સ્વસ્થ મનનો વિકાસ થાય છે અને રમતગમતને કારકિર્દી તરીકે અપનાવી શકાય છે। સફળ ખેલાડીઓના ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને રાજ્ય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે। કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મહેમાનોએ શાળાના આયોજનની પ્રશંસા કરી અને રમતગમત માટે વિદ્યાર્થીઓને તૈયાર કરનાર સ્પોર્ટ શિક્ષક તથા સમગ્ર સ્ટાફને ટીમવર્ક બદલ અભિનંદન પાઠવ્યા હતા। શાળાના આચાર્ય શ્રી સંદીપભાઈ જસવાલે મહેમાનોનું હાર્દિક સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો। બાલવાટિકાથી ધોરણ 8 સુધીની વિદ્યાર્થીઓ માટે ફુગ્ગા દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી દોડ, બેલેન્સ દોડ, દોરડા કૂદ, જોડી દોડ, લંગડી દોડ, રિંગ દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર સ્પોર્ટ ડેના સફળ આયોજન બદલ મહેમાન તથા વાલીઓ શાળાના તમામ સ્ટાફની પ્રશંસા કરી અને બોડેલી કન્યા શાળા પીએમ શ્રી ગુજરાત સતત પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી।